હિંમતનગર તાલુકાના હડિયોલ ગામના સર્વે નંબર 810 અને 813/1ની જમીન બાબતે ધરણા પર બેઠેલા ગ્રામજનોની જિલ્લાના કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લઈ યોગ્ય રજૂઆત કરવાની હૈયાધારણ આપી હતી। હિંમતનગર તાલુકાના હડિયોલ ગામમાં સર્વે નંબર 810 અને 813/1માં ફાળવવામાં આવેલ પ્લોટો શરતભંગના કારણે રદ કરવામાં આવ્યા છે અને આ જમીન ઉપર મેડિકલ કોલેજની સ્થાપનાનું આયોજન કરવામાં આવનાર છે તેવું જાણવા મળતા પ્લોટ ધારકોએ તેનો વિરોધ કરી અહિંસક આંદોલન ચલાવી ધરણા પર બેઠા છે। હિંમતનગરમાં ધરણા પર બેઠેલા અસરગ્રસ્ત ગ્રામજનોની કોંગ્રેસ જિલ્લા આગેવાનો પૂર્વ કાયદા મંત્રી વીડી ઝાલા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિર્મલાબેન પંચાલ, ઉપપ્રમુખ રંજનબેન પંચાલ, સમિતિ પ્રમુખ મહેન્દ્રસિંહ બારૈયા વગેરે મુલાકાત લઈ આ ગરીબ લોકો માટે રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરે તેવી રજૂઆત કરવા હૈયાધારણ આપી હતી। જો કે જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના થવાથી જિલ્લાના અને તેમાંય હિંમતનગર તાલુકાના વિકાસને બળ મળવાનું છે ત્યારે યોગ્ય સમાધાનકારી વલણ અપનાવી મેડિકલ કોલેજના નિર્માણમાં સૌ ઉત્સાહપૂર્વક સહયોગી બને તેવી લોક લાગણી છે। હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ હિંમતનગર।